નખત્રાણા નિરોણા ગામે ઠેર ઠેર દારૂના હાટડાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે દારૂના દૂષણ બાબતે બહુજન આર્મી દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા। કચ્છના નખત્રાણાના નિરોણા ગામે ઠેર ઠેર દારૂના હાટડાઓ જોવા મળી રહ્યા છે, તેના વિરોધમાં દારૂના દૂષણ બાબતે બહુજન આર્મીના ધરણા કરવામાં આવ્યા હતા। બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆએ ધરણા હાથ ધર્યા હતા। પોલીસવાળાઓ ખુલ્લેઆમ હપ્તા લેવા હોવાની મૂકી ચેલેન્જ કરી હતી। પોલીસ અધિકારીઓ સાંભળતા જ રહ્યા। સો પોલીસનું કામ પ્રજાએ શીખવવું પડશે તેવું લખન ધુઆએ જણાવ્યું હતું। જરૂર પડે જનતા રેડ પણ કરવામાં આવશે અને ધરણામાં પોલીસ સામેના આક્ષેપોનો વિડીયો સામે આવ્યો છે, ત્યારે પોલીસ ચૂપચાપ સાંભળી રહી છે। 15 વર્ષના છોકરાઓ દારૂ પીવે, પોલીસની કોઈ જાતની પકડ નથી એના ઉપર, કોઈ એટલે કોઈ જાતની નહીં। આજે દારૂ અહીંયા કને વેચાતો આપણે એને ન પકડીએ, કોઈની ગાડી જાતીઓને પકડી લઈએ। સાહેબ આપણે શરમ તો આવી જોઈએ કે નહીં? થોડી આપણી નજરની સામે દારૂ વેચાય છે, આપણો અધિકારી ત્યાંથી હપ્તા લઈ આવે છે। હું નથી કહેતો કે તમે લ્યો છો, આજે 500 થી માંડીને 50,000 સુધી હપ્તા પોલીસ ખાય છે। આપણે કોઈ ગાડી લઈ જતો એને પકડી શકીએ, આપણી નજરની સામે દારૂ વેચાય છે। આ લોકો અરજીઓ કરી થાકી ગયા છે, બરોબર છે, એ દારૂ બંધ નહીં થાય। તમે કેસ કરશો, કેસ કરવાથી શું ફાયદો થશે? અમે જ્યારે તમને કેસ જોતા હોય ત્યારે એક બુટલેગરને પકડી ભાઈ આવી જશે ને 10-15 થેલીમાં તારા ઉપર કેસ કરી દેશું, એ નહીં ચાલે સાહેબ। પોલીસની આખી સિસ્ટમ મને ખ્યાલ છે, પોલીસ કેવી રીતે કામ કરે। જ્યારે તમને કેસ જોઈએ તમે પોતે એને બોલાવીને ત્યાં કને કેસ કરાવી દેશો। કેસ નહીં, કાયમી બંધ થવું જોઈએ દારૂ। ગુજરાતમાં તો કાયદો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, કચ્છ।